અમદાવાદના વટવામાં ફાયરિંગ મામલે આરોપીની ધરપકડ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી લીધી છે। ઝડપાયેલા આરોપીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। વટવા 4 માળિયા આવાસમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। શાહિસ્તા બાનુ નામની મહિલાના ઘરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ઇમરાન કડિયા નામના આરોપીએ ફાયરિંગ કર્યું હતું। ઇમરાન કડિયા ખંડણીના કેસમાં છેલ્લા 2 વર્ષથી જેલમાં હતો। અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં 7મી ઓગસ્ટે ફાયરિંગની ઘટના બની હતી। આ કિસ્સામાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી ઇમરાનની પણ ધરપકડ કરાઈ છે। કુલ 5 આરોપીની ધરપકડ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને ઘટના સ્થળ પર લાવવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કયા પ્રકારની એમની હાલત છે। જે આરોપીઓ જે બેફામ બનેલા તત્વો વટવા વિસ્તારમાં આતંક મચાવી રહ્યા હતા અને કોઈનો ડર ન હોય એ પ્રકારે ફાયરિંગ કર્યું હતું। મહિલા પર જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેલમાંથી છૂટ્યા પછી આ ઇમરાન નામનો આરોપી છે, એને જેલમાંથી છૂટ્યા બાદ તરત જ આ ફાયરિંગ કર્યું હતું મહિલા પર અંગત અદાવત રાખી, જેના કારણે લોકોમાં ડર અને ભયનો માહોલ ફેલાયો હતો। હવે એ ડરનો અને ભયનો માહોલ દૂર થાય એટલા માટે જ આ આરોપીને આ વિસ્તારમાં લાવવામાં આવ્યા છે, એટલે કે જે મુખર્જીનગર તરીકે ઓળખવામાં આવે છે। વટવા 4 માળિયા એ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી, ત્યાં જ આરોપીને લાવવામાં આવ્યા છે અને એમને કાયદો અને વ્યવસ્થાનું ભાન થાય, કાયદાનું ભાન થાય એ પ્રકારની આખું એક પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે જ આપ જોઈ રહ્યા છો કે કયા પ્રકારે આરોપીની હાલત કરવામાં આવી છે, એટલે કે ફરી એક ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે એ પ્રકારનો આ પ્રયાસ થયો છે અને એટલા માટે જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કર્યા પછી અહીંયા લાવવામાં આવ્યા છે અને એમની પાસે માફી પણ મંગાવડાવવામાં આવી રહી છે અને હાથ તેઓ જોડતા હાલ નજરે પડી રહ્યા છે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। આ ઝઘડાનું મુખ્ય કારણ એ હતું કે 1-2 દિવસ પહેલા જ આ આરોપીઓ ફરિયાદીના ઘરે ઝઘડો કરવા ગયેલા અને એ વખતે ફરિયાદીએ તરત જ 100 નંબર ડાયલ કરી અને પોલીસની મદદ માંગેલી। પોલીસ તરત જ રિસ્પોન્સ સાથે ત્યાં પહોંચતા આરોપીઓને ભાગી જવું પડેલું અને એ આરોપીઓ ભાગી ગયા, જેના કારણે ફરિયાદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકેલી કે આ લોકો ભાગી ગયા છે એ સંબંધેની, અને એનો જ બદલો લેવા માટે ફરીથી આરોપીઓ 10:08ના વહેલી સવારે ફરિયાદીના ઘરે રહેણાંકે પહોંચે છે અને ત્યાં એની સાથે ઝઘડો કરે છે અને ફાયરિંગ પણ કરે છે। એ ફાયરિંગમાં કોઈને ઈજા થયેલી નથી, પરંતુ આ જે ફરિયાદમાં મુખ્ય 3 આરોપીનો ઉલ્લેખ કરેલો છે, આ જે પ્રકારે બનાવ બનેલો હતો એ પ્રકારે ઉપરી અધિકારીઓની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। આ ટીમો દ્વારા જે 5 આરોપી અત્યારે અટક કરવામાં આવેલા છે, એમાં આ ગુનાના આરોપીઓ પણ પકડાયેલા છે અને એમની પાસેથી જે કુલ તમંચા અને ખાલી કારતૂસ 4 જે મળ્યા છે એ વટવા ખાતેના ફાયરિંગના છે અને એક લાઈવ કાર્ટ્રીજ પણ મળેલો છે।